અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ સરસ મજાના સેલિબ્રેશનમાં. સો મિત્રો, અહીં ઉપસ્થિત તમામ મિત્રોને ભાવભર્યું આમંત્રણ આપીને જે તમે આપ સૌ અહીંયા પધાર્યા છો, આપ સૌનું મોસ્ટ હૃદયથી એકદમ હૃદયપૂર્વક વેલકમ કરીએ છીએ. અને પાછળ જે તમે વાંચી રહ્યા છો, it is not a celebration of 10 years, 20 years, 30 years, 40 years. It's a celebration of 100 years. તો 100 years વાળી તાળીઓ થવી જોઈએ મિત્રો. અને દોસ્તો, આ કોઈ બેંક કે ઓર્ગેનાઇઝેશન અથવા કે કોઈ કોલેજ એનું સેલિબ્રેશન નથી. બટ આઈ થિંક દિનેશ સર, ઇટ્સ અ વન ઓફ ઇટ્સ કાઇન્ડ સેલિબ્રેશન, જ્યાં આપણે એક નર્સરીનું 100 યર્સ સેલિબ્રેશન ઉજવી રહ્યા છીએ. એક છોડ નાનકડું જ્યારે રોપાયું હશે 1924માં ને એટલું મોટું ઝાડ બની ગયું હશે કે એની વટવૃક્ષમાં કેટલા બધા છાંયડાઓ, કેટલા બધા ફ્રૂટ્સ, કેટલા બધા વેજીટેબલ્સ અને કેટલા બધા લોકો એની સમકક્ષ આગળ વધ્યા હશે. એ બધા જ મિત્રો આજે અહીંયા આવ્યા છે, જે લોકોએ 1947 પહેલાંની પણ સફર જોઈ છે, આઝાદી પહેલાં પણ જે લોકો નર્સરી સાથે, એગ્રીકલ્ચર સાથે અને સ્પેશિયલી લવ ફોર એન્વાયરમેન્ટ એની સાથે જોડાયા હશે, એ બધા જ મિત્રો આજે અહીંયા ઉપસ્થિત છે. સો દોસ્તો, જનરલી એમ કહેવાતું હોય છે બોલિવૂડમાં કે પૃથ્વીરાજ કપૂર હતા, પછી રાજ કપૂર હતા, પછી ઋષિ કપૂર હતા, અને હવે રણબીર કપૂર, કરીના કપૂર, અને પછી હવે તૈમૂર. એટલે 5 જનરેશન્સ આ એક કપૂર ફેમિલી છે. પણ સાઉથ ગુજરાત અને ગુજરાતને ને સ્પેશિયલી બધા જ ખેડૂતો અને એગ્રીકલ્ચર અને એન્વાયરમેન્ટ લવર્સ જે લોકો અહીંયા મોજૂદ છે, એ લોકોને મને જણાવતા આનંદ થાય છે કે આપણી પાસે પણ પટેલ ફેમિલી છે જે જનરેશન્સથી આ કાર્ય સાથે જોડાયેલું છે. તો એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ for Patel family. Almost 5 generations are almost lovely Patel family. So દોસ્તો, એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. ગુજરાતથી લઈને ટેક્સાસ, શિકાગો, ફ્લોરિડા સુધી આ વાત પહોંચે અને આ સરસ મજાની વાત દિલ્હી સુધી પણ પહોંચે કે ભાઈ વલસાડ જિલ્લામાં પારડી તાલુકામાં એક એવી નર્સરી છે જેણે 100 વર્ષ કમ્પ્લીટ કર્યા છે. તો આ એક અભિનંદનને પાત્ર છે. તો એકવાર જોરદાર તાલિયાં હો જાए. લેટ્સ વેલકમ પટેલ ફેમિલી ઓન સ્ટેજ. તાલિયાં બજતી રહેनी चाहिए for 100 years of जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. हाँ, जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. अरे ओडले ओडले ओ, 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 ओडले ओडले ओ. पटेल फैमिली. दोस्तों, एक बार जोरदार तालियां हो जाए फॉर द एंटायर फैमिली. સ્પેશિયલી આ ફંક્શન સેલિબ્રેટ કરવા માટે અહીંયા આવ્યા છીએ, તો એકવાર એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય ફોર ઓલ ધ ન્યૂ જનરેશન ઓફ પટેલ ફેમિલી. એવરીબડી ટુ પ્લીઝ કમ અહેડ. અને ડ્યુરિંગ ધ પ્રોગ્રામ આપણે એનેક્ડોટ્સ શેર કરશું. સો નવી જનરેશન માટે જોરદાર તાળીઓ થવી જોઈએ.
ઓકે સો નાઉ ફ્રેન્ડ્સ, આ સરસ મજાનું પ્રોગ્રામની શરૂઆત કરીએ દીપ પ્રાગટ્યથી. આ સરસ મજાનું આજનું આપણું સેલિબ્રેશન. સો આઈ વુડ રિક્વેસ્ટ ધ ટીમ ટુ પ્લીઝ બ્રિંગ ધ દીવી. અને સાથે સાથે દોસ્તો, વી હેવ સમ એસ્ટીમ્ડ ગેસ્ટ વિથ અસ એન્ડ ઇટ્સ અ ગ્રેટ પ્રિવિલેજ ફોર પટેલ ફેમિલી કે પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજી શ્રી વલ્લભ આશ્રમના ચેરમેન અને સંસ્થાપક આપણી સાથે છે. તો એમને હું વિપિનભાઈ આપને રિક્વેસ્ટ કરીશ કે એમને હું વિનંતી કરીશ. સાથે સાથે it's a great privilege that we have Meenakshi Ben Seth. So I would request her to please join us on stage for the Deep Pragatya. Also we have a very knowledgeable and botany head of South Gujarat University, Minu Bhai. तो दोस्तों, स्वामी श्री सर ने હું રિક્વેસ્ટ કરીશ, સાથે સાથ પટેલ પરિવાર, મીનાક્ષીબેન, મીનુભાઈ કે દીપ પ્રાગટ્ય માટે આપણે સૌ એકત્રિત થઈએ. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ આ સુંદર મોમેન્ટ ફોર પટેલ ફેમિલી. Now I would request Bipin Bhai to please felicitate Meenakshi Ben. So ખૂબ જ વર્ષોથી એમની સેવા આપી રહ્યા છે. જોરદાર તાળીઓ થઈ જાય. Now I would request કે આપણે મીનુ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના હેડ રહ્યા છે અને ખૂબ જ ડીપ સ્ટડી નર્સરી, એગ્રીકલ્ચર અને બોટનીનું. ઇટ્સ અ ગ્રેટ પ્લેઝર કે આજના પ્રસંગ નિમિત્તે મીનુ. આમંત્રિત મહેમાનો, 1924માં મારા દાદા પૂજ્ય અંબાલાલ પટેલે શરૂ કરેલ પટેલ ફાર્મ એન્ડ નર્સરી એ 100 વર્ષ એટલે કે શતાબ્દી પૂરી કરી છે. એમાં આપ સૌનો પણ સાથ સહકાર ઘણો જ રહ્યો છે અને તેથી જ આજનો આ શતાબ્દી ઉજવણીનો પ્રસંગ શક્ય બન્યો છે. અમારું આમંત્રણ સ્વીકારીને આપ સૌ આજે અહીં પધાર્યા છે, તો હું પટેલ ફાર્મ એન્ડ નર્સરી પરિવાર તરફથી અને અમારા સમગ્ર પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ. હવે હું સ્વામીજી પૂજ્ય હરિપ્રસાદજીને વિનંતી કરું છું કે આપણે પ્રસંગોચિત ઉદ્બોધન. જય શ્રી કૃષ્ણ. બોલવું પડશે ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. પટેલ નર્સરીને 100 વર્ષ પૂરા થયા. ભાગ્યે જ કોઈ આવો પ્રસંગ મળે છે કે જેમણે પોતાના વ્યવસાયમાં 100 વર્ષ પૂરા કર્યા.
મને યાદ છે 1950માં અમારી મુંબઈની સંસ્થા મેં શરૂ કરી ત્યારે હું અહીંયા ઉદવાડા આવીને અંબાલાલ કાકા પાસેથી ઘણા ઝાડ ચીકુ ને આંબા ને નાળિયેરી બધું લઈ ગયેલો 1950 જરા ગણી લેજો હા કેટલા વર્ષ થયા આ મને યાદ છે કે આ વ્યવસાય કેવો છે એની વાત મારે તમને કરવી છે અમારે આ વલ્લભ આશ્રમ પારડીમાં સ્થાપન કરવાનો હતો શરૂઆત કરવાની હતી ત્યારે મહાત્મા ગાંધીજીની સાથે રહેતા સ્વામી આનંદ તમે બધાએ નામ સાંભળ્યું હશે એમને સ્વામી દાદા કહેતા હતા એમને હું મળવા ગયો કે ભાઈ મારે આવી એક સંસ્થા કરવી છે જેમાં હજારો બાળકો કુદરતના ખોળે મોટા થતા હોય એ રીતે એક સંસ્થા ઊભી કરવી છે ત્યારે મને સ્વામી દાદાએ એમ કહ્યું કે બાળકોનો ધરતી સાથેનો સંબંધ અને કાદવમાં કીચડમાં માટીમાં એના હાથ ખરડાય એવું કરજો બહુ અદ્ભુત વાત છે ભાઈ આ કઈ સાધારણ વાત નથી આજે આપણે ધીરે ધીરે ધરતી માતાથી દૂર થતા જઈએ છીએ એના પરિણામે ઘણા દુઃખો છે કારણ કે ખરી માં ધરતી માતા છે અને એનો સંપર્ક પટેલ નર્સરી સ્થાપી ત્યારથી આજ સુધી અને ખૂબી એવું છે કે એ ધંધામાં જે આનંદ અને જે સંતોષ છે એ કદાચ ભાગ્યે જ કોઈ બીજી જગ્યાએ તમને મળી શકે એનું કારણ છે કે તમે એક બીજ રોપ્યું અને એ બીજમાંથી એક કણો નીકળ્યો એ તમે જોયો ત્યારે તમે રોપનારને જે આનંદ થાય એક અદ્ભુત આનંદની અનુભૂતિ છે વળી પાછું જરા એક પાંદડું આવ્યું 2 પાંદડા આવ્યા 3 પાંદડા આવ્યા એને જોવે અને સેટિસ્ફેક્શન ફ્રોમ ધ ક્રિએશન આ જે ક્રિએશન વર્ક છે કુદરતનું એની સાથેનો આ બધાનો સંબંધ એ કોઈ નાની વાત નથી અદ્ભુત વાત છે અને એ વૃક્ષ જ્યારે થાય હું એમ કહું વડનું ઝાડ હોય કેટલું વિશાળ પણ એનો જે બીજ છે ને એ ખસખસના દાણા જેવડો હોય અને એમાંથી જે વટવૃક્ષ બને આ સંતોષ મેળવનારા અને હજારો વૃક્ષોને ઉછેરનારા જાત જાતના ફૂલો સાથે વાતો કરનારા એ આ પરિવાર એને હું ધન્યવાદ આપું છું અને એમના દાદા અંબાલાલ કાકાને હું મળેલો ત્યારે પણ એમની વાત મેં સાંભળેલી અને પછી તો ઠાકોરભાઈ પાસે તો હું આવીને ઘણી વાર બેસું અને ત્યાં ગફુર ચાચા પણ બેઠા હોય અને એ બેની જોડી હતી કંઈક જાય તો એ ગફુર ચાચા અને ઠાકોરભાઈ સાથે જાય હું એ જઈને કલાકે કે એમની નર્સરીમાં બેઠો બધી અનેક વાતો કર્યા કરીએ પણ આ બધા જે એમના ચિરંજીવીઓ એ લોકોએ પણ જે રીતે નર્સરી ચલાવી જે રીતે બીજા સાથે સંપર્કો વધાર્યા બહુ મીઠા સંબંધો વધાર્યા અને સંબંધો વધતા જ ગયા એમ નહીં સંબંધોને જાળવી રાખ્યા આ એક વિશેષતા છે આ ભાઈઓમાં કે કોઈ દિવસ સંબંધ ઓછા નથી કર્યા દિવસે દિવસે સંબંધોને વધારતા ગયા છે આ એક અદ્ભુત વાત છે બાકી ભગવાનની કૃપા છે કે બે ભાઈઓ આણંદમાં બહુ જ મોટી નર્સરી જેટલા બધા ગાર્ડનો બને કે લેન્ડસ્કેપ બનતા હોય બધા પટેલ નર્સરીના જ વૃક્ષો લઈ જાય એમ અહીંયા પણ આપણા ડિસ્ટ્રિક્ટમાં ઠેઠ વાપીથી આગળ સુધી બધા પટેલ નર્સરીમાં આવે આવા પ્રસંગે અને બીજી વાત તમને મને કહેતા આનંદ થાય છે કે એમના બધા બાળકો અમારી સ્કૂલમાં જ ભણ્યા છે અને
ભણીને તો પણ કેવા તેજસ્વી છોકરાઓ અમેરિકામાં જઈને બહુ સુંદર રીતે બધું કામ ચલાવે છે. એમને પણ મારા આશીર્વાદ. અને આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે આ વૃક્ષ ઉછેર, છોડ ઉછેર, પુષ્પ ઉછેર અને જે પુષ્પો સાથે વાતો કરે છે એ જીવનભર વાતો કરે, એ જ એમને હું આશીર્વાદ આપું છું. અને આજે તમને સૌને બધાને પણ આવ્યા છો, તમને બધાને શુભાશીર્વાદ સાથે જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, આ નિમિત્તે હું મીનુભાઈને રિક્વેસ્ટ કરીશ કે 2 શબ્દો બોલે અને આ વિષયના ખૂબ જાણકાર વડીલ મુરબ્બી આપણી સાથે છે, તો એમને હું રિક્વેસ્ટ કરીશ. શિક્ષક તરીકે જરા ઊભા રહેવાની ટેવ પડી ગઈ. મિત્રો, પરમ પૂજ્ય શ્રી સ્વામીજી, પટેલ કુટુંબના સૌ સભ્યો, આજે મારા યજમાન થયા છે શ્રી હર્ષદભાઈ અને કચ્છ ભુજથી ખાસ આવ્યા છે નાનાભાઈ સાતરામ. અમે સાથે આવ્યા અને આખે રસ્તે અમે ઠાકોરભાઈ અને વનસ્પતિની વાતો કરતા હતા. મિત્રો, પટેલ ફાર્મ અને નર્સરી સાથેની જે યાદો છે એ બાળપણથી અમારી સાથે છે. અમે લોકો, હું ને મારા મોટા ભાઈ, અમે ગોલવડની પાસે બોરડી ગામ, ત્યાં SPH હાઈસ્કૂલ, સોનાભાઈ પિસ્તનજી હકીમજી હાઈસ્કૂલ કરી, અને એમાં અમે ભણવા જતા તો સુરતથી લોકલ ટ્રેનમાં બેસીએ. એમાં ટ્રેનો બધે ઊભી રહેતી જાય અને ઉદવાડાથી પસાર થાય ત્યારે આખી એમની કેમ્પસ ઉપર લગભગ દરેક 100 ફૂટે સરસ મજાનું બોર્ડ, એટલે પટેલ ફાર્મ એન્ડ નર્સરી અમારા મગજમાં કોતરાઈ ગયેલું. ત્યાર પછી જ્યારે ઉદવાડામાં આવવાનું થયું ત્યારે ઉદવાડાની સર PP મિસ્ત્રી હાઈસ્કૂલ, એની સાથે ઠાકોરભાઈ ખૂબ ગાઢ રીતે સંકળાયેલા. એ ત્યાંની જે કમિટી હતી, કમિટીના ચેરમેન હતા અને મને એક વખત સાથે મેળાપ થયો એટલે સાથે લઈ ગયા. મને કે તમારે હવે સાથે રહેવાનું છે અને સ્કૂલમાં બધા શિક્ષકો સાથે કામ કરવાનું છે. અને ઠાકોરભાઈ અતિ ઉત્સાહી, કોઈ વાતમાં કશે ના નહીં કહે. જે સ્વામીજીએ ગફુર ચાચાનો ઉલ્લેખ કર્યો, અમે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર એક સ્વપ્ન જોયેલું, પૂરું નહીં થયું. એ હવે ઈશ્વર ઈચ્છા કે બેચલર ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સીસનો અભ્યાસક્રમ શરૂ કરવાનો, અને અભ્યાસક્રમ તૈયાર કરેલો અને મેડિકલ કોલેજ, મેડિકલ જે ફેકલ્ટી છે એમાંથી પસાર પણ થયો. અને ઈચ્છા એવી હતી કે સ્વામી રામદેવજીનું નામ ત્યારે પણ હતું ને અત્યારે પણ બહુ ઊંચું છે, એટલે રામદેવજીને અમારા વલ્લભ વિદ્યાનગરનું જે બ્રહ્મજ્યોતિ છે એ પણ સ્વામીજીની સ્વામિનારાયણની સંસ્થા છે, એમની સાથે ખૂબ ગાઢ સંબંધ. એટલે પત્ર લખ્યો, અભ્યાસક્રમ મોકલો. અને અમને થયું કે જ્યારે રૂબરૂ જઈને મળીએ અને એમની પાસેથી માર્ગદર્શન લઈએ, એટલે ગફુર ચાચાને વાત કરી કે ચાલો આપણે જઈએ. એટલે ગફુર ચાચા અમને બધાને સાથે લઈ ગયેલા, મારો દીકરો ઠાકોરભાઈ પણ સાથે. અને ત્યાં હરિદ્વાર જઈને ત્યાં આશ્રમની અંદર 4 દિવસ રહ્યા. અને ગફુર ચાચાને ને ઠાકોરભાઈને ખાસ ત્યાં સ્ટેજ ઉપર લઈ ગયા સ્વામીજી, કે તમે અહીંયા પ્રવચન આપો, બેસત બોલે, એમનું આખી સવારના યોગનો જે વર્ગ થાય તેમાં. એટલે ઠાકોરભાઈ સાથે ખૂબ અંગત રીતે જોડાવાનો લાભો મળેલો. સતત વનસ્પતિમય જીવન, ક્યાંય પણ જાય એટલે જોયા કરીએ કે ગફુરભાઈ અમને જોઈને હશે કે આ સુથારના મન બાવળિયામાં, કે જ્યાં જાય ત્યાં બંને વનસ્પતિ લઈને પાછળ પડી જાય છે. એટલે પણ કશે બી નવું મળે એટલે લાય એને નર્સરી રીતે કરવું જોઈએ. અને મને ખરેખર કહેતા ગૌરવ થાય છે કે નંદનવન નર્સરી અને ઉદવાડાની પટેલ નર્સરી, એ બંને માટેનું જે કલેક્શન આખા ગુજરાતમાં કશે ન હોય એવું સારામાં સારું વનસ્પતિઓની વિવિધતાનું કલેક્શન છે. એટલું વૈવિધ્ય છે એમની સાથે. કોઈ પણ ખેડૂત પાસે જાઓ તમે અને એને જો વાડી કરવાની હોય અને કેરીની કલમ લાવવી હોય તો વિશ્વાસપાત્ર નામ એટલે પટેલ ફાર્મ એન્ડ નર્સરી, કે ત્યાં તમને કેસર એટલે કેસર જ મળે, કેસરની જગ્યાએ ભળતું કશું ના હોય, અને લગભગ 100% ગેરંટી મળે એવા પ્રકારના છોડ સરસ સવસવવાળા તમને ત્યાંથી મળે. એ એક વસ્તુ જોવાની છે કે સામાન્ય રીતે દીકરાઓને બાપના
એમાં બહુ રસ નથી પડતો. કેટલાકને વકીલ કે ડૉક્ટર હોય તો એમ થાય કે મારો ધંધો ચાલુ રાખશે, વાત જુદી છે. બાકી એને કંઈ આમાં પપ્પાએ તો ખોટી સમય બગાડ્યો છું, હું કંઈક બીજું કરીશ કે એને બીજે રસ્તે જાય. પણ ઠાકોરભાઈની આ એક જીવનની સફળતા કહું તો સફળતા કે અંબાલાલના દીકરા ઠાકોરભાઈના દીકરા ચાર પુત્રોએ એમનો જે એ હતો વેપાર હતો એ ધંધો પકડી રાખ્યો છે અને એમાં ખૂબ આગળ વધ્યા છે અને સતત એની અંદર કંઈ ને કંઈ નવું ઉમેરતા રહે છે. આવું સુંદર કુટુંબ. અને તમે જોતા હશો સમાજની અંદર કે કોઈ જગ્યાએ દુકાન હતી, કોઈ જગ્યાએ કંઈ ફર્મ હતી, કંઈ હોસ્પિટલ હતી કે દવાખાનું હતું, એ અમુક 10 વર્ષ 15 વર્ષ પછી કોઈ રહેતું નથી. લોકો હસવામાં કહેવે તો 10 20 30 ચક્ર ચાલે પછી એ વધારે ચાલતું નથી. પણ આ અત્યારે 4 પેઢી સુધી આ એક વ્યવસાયને જાળવી રાખવો એ કોઈ રમત વાત નથી. અને આવો સરસ સુંદર વ્યવસાય વનસ્પતિનો અને સ્વામીજીએ કહ્યું તેમ કુદરત સાથે મેળવવાનો બહુ જરૂરી છે. અને બહુ સરસ વાત કરી સ્વામીજી સામે. ઘણા બધા બાળકો અત્યારે હવે ઘણા કુટુંબોમાં હું જોઉં છું, બાળકને નીચે રમવા નહીં જવા દે. મોટા ફ્લેટમાં રહેતા હોય, કેમ તો કહેતા ધૂળમાં રમે. ત્યારે મને આશ્ચર્ય થાય કે ધૂળમાં તો રમવું જોઈએ, ધૂળમાં નહીં રમશે તો કેમ ચાલશે? જ્યારે કોવિડ જેવું કંઈક આવીને ત્રાટકશે તમારા પર, ત્યારે તમારી શરીરની જે પ્રતિકાર શક્તિ છે એટલી બધી ખૂટી થઈ ગઈ હોય કે તમે તો એની સામે લડી નહીં શકો. એટલે બાળકને નીચેથી જમીન સાથે રમવા દો, ધૂળમાં રમવા દો, માટીવાળું થવા દો, પછી નવડાવજો, વાંધો નથી, પણ નવડાવવું જોઈએ. પણ આ માટી સાથેનો જે સંબંધ છે એ સંબંધ જેટલો ગાઢ રીતે જડાયેલો રહે એ સરસ વસ્તુ છે. અને ખરેખર પણ કુટુંબના દરેક સભ્યોએ દરેકની સાથેનો સંબંધ જે હતો ઠાકોરભાઈનો એ સતત ગાઢ કરતા રહ્યા છે. આજે તમને બોલાવ્યો, મને મારા વિચારો તમારા સમક્ષ રજૂ કરવાની તક મળી, માટે ખૂબ ખૂબ આભાર. કુટુંબ ખૂબ ફોલે ફાલે અને એવા આશીર્વાદ ઈશ્વરને ઉતરે. નહીં વાંધો. ઠાકોર કાકાના સંબંધના વાવેતરને મારા પ્યાર ભરા નમસ્કાર. આપ સૌને નહીં ખબર હોય કે ઠાકોર કાકાને છે ને એક જીવલેણ બીમારી હતી, બહુ જ જીવલેણ. એટલે સ્વામીજી DNAની બીમારી હતી ઠાકોર કાકાને. પણ એ બીમારીનું નામ શું હતું ખબર છે સ્વામીજી? કે એ લોકો એમના જે 4 દીકરાઓ છે ને, બિપિનભાઈ, મહેશભાઈ અને આણંદવાળા 2 ભાઈઓ, ઈલાબેન, અંજનાબેન, પછી કોમલ અને બિંદી, આ તમામને જીવલેણ બીમારી છે ને એ વારસામાં આપેલી છે અને ના ઈલાજ બીમારી છે. અને એ બીમારીનું નામ છે નિસ્વાર્થે સેવા કરવી અને એજ્યુકેશનનું દાન કરવું. હું ખૂબ નસીબદાર છું કે ઠાકોર કાકા અને ગફુર કાકા સાથે મને ખૂબ બધો સમય ફાળવવાનો મને મોકો મળ્યો છે. અને આ બંને છે ને હાલતી ચાલતી મોબાઈલ યુનિવર્સિટી છે. જિંદગીના પાઠશાળાના પાઠ છે ને ભાઈ, એ આ 2 જણ પાસેથી શીખવા મળે ને એ તમને હાર્વર્ડ કે બોસ્ટનમાંથી ન મળે. અને તમે સ્વામીજી, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ને કે ગણપતિ છે ને એના શંકરના ફેમિલીની, આખા ફેમિલીની પૂજા થાય છે. જો શંકર, પાર્વતી, કાર્તિકેય, ગણેશ, પછી અમિતાભ બચ્ચન છે ને એના ફેમિલીના તમામ મેમ્બર છે હીરો છે. તો આવી રીતે છે ને ફેમિલીની લેગસી જે છે ને એ ઉપરવાળાના આશીર્વાદ હોય ને તો જ મળે. એ જ રીતે ઠાકોર કાકાના ઘરની વ્યક્તિ જે છે, મહેશભાઈ હોય, બિપિનભાઈ હોય કે બા હોય કે અંજનાબેન હોય કે ઈલાબેન હોય કે મોનિકાબેન હોય કે ચોથા ભાઈના પત્નીનું નામ મને નથી ખબર, કે ZY જે બાળકો હોય ને એ તમામ સેલિબ્રિટી છે. તમામ સેલિબ્રિટી. તમે કદી એવું નહીં સાંભળ્યું હોય કે બિપિનભાઈ વિવાદમાં આવ્યા, મહેશભાઈ વિવાદમાં આવ્યા, એવું તમે કદી સાંભળ્યું નહીં હોય. અને ઠાકોર કાકા માટે છે ને એટલા બધા અખંડ આયુર્વેદ પ્રેમી, મેં આના જેટલા આયુર્વેદના ચાહક દુનિયામાં કોઈ જોયા નથી. એટલે કાકા ઉપર મેં એટલા બધા આર્ટિકલ લખ્યા ને ભાઈ. એકવાર ઠાકોર કાકાનો ફોન આવ્યો કે બેટા, એમ કે મને કે મહેશભાઈનો ફોન આવ્યો
કે બેન આ કાકાને ગભરામણ થાય છે અને પ્રેશર વધી ગયું એવું લાગે છે. તો મેં કીધું પ્રેશર મપાવી લો. તો પ્રેશર મપાયું ને પછી પાછો ફોન આવ્યો કે મેડમ પ્રેશર તો નોર્મલ છે. પછી કાકાને મેં કીધું કે કાકા તમે રાત્રે શું ખાધું હતું? તો કે બેટા મને છે ને ઘરે પાણીપુરી બનાવી હતી તો મેં ખાઈ લીધી બહુ બધી. તો મેં કીધું આજનો દિવસ ઉપવાસ કરી નાખો. પછી કાકા એક લાઇનર બોલ્યા કે બેન રસોડું જ મારે અને રસોડું જ જીવાડે. આના પર મેં આર્ટિકલ જવા દીધો, રસોડું જ મારે ને રસોડું જ જીવાડે. અને ઠાકોર કાકા શું કરે સ્વામીજી, એમને વનસ્પતિનું બહુ જ્ઞાન. તો પ્રિસ્ક્રિપ્શન લખી આપે દવાઓના. મારા આર્ટિકલ વાંચી અને પ્રિસ્ક્રિપ્શન લખી આપે. પછી ઠાકોર કાકા બધા મારે ત્યાં પેશન્ટ આવે, હું એમ કહું આ ત્રિકટુ ચૂર્ણ તમને ક્યાંથી ખ્યાલ? તો કે બેન અમને ઠાકોર કાકાએ લખી આપ્યું હતું. અને સૌથી રમૂજી પ્રસંગ મને એ યાદ આવે છે, એકવાર ગફુર કાકા અને ઠાકોર કાકા બંને એકબીજાને છેતરીને ગફુર કાકા એમ કે ચાલ તને આજે એક એવા બેન સાથે ઓળખાણ કરાવું કે આયુર્વેદનું જાણે અને એના પપ્પાને બહુ મોટું ફાર્મ હાઉસ છે. એટલે એમ કરીને બંને લઈ આવ્યા અને ઠાકોર કાકાને એમ કે હું એક્ટિંગ કરું કે હું ઓળખતો નથી. પછી બે જણા એન્ટર થયા. મેં કીધું આવો ઠાકોર કાકા ને ગફુર કાકા. પછી બંનેને એમ થયું કે આપણો પ્લાન છે ને ફેલ ગયો. તો આવા મારા ઠાકોર કાકા સાથેના સંબંધો. અને એક વખત મહેશભાઈ મળવા આવ્યા મને અને મહેશભાઈ કહે કે બેન કે આ કાકા કે છે ને માનતા નથી અને જામનગર જવાનું કે છે એમ કે ગફુર કાકાને લોકો. તો મેં કીધું કાકાને જવા દો, કાકા જામનગર જાય કે લોકોને હળે મળે ને એ એમના માટે ઓક્સિજન છે. એને જો ઘરે બાંધી રાખો તો એ વહેલા ગરડા થઈ જાય. અને ઠાકોર કાકાનું નામ મેં પાડ્યું તો પડછાયો, ગફુર કાકાનો પડછાયો. એટલે આજે પણ કાકાને કીધું કે કાકા તમે વહેલા આવી ન જતા, તમે તો તમારા પડછાયાના પ્રોગ્રામમાં જવાનું છે. એટલે આ રીતે આખું ફેમિલી સ્વામીજી, હું તો એને ઓર્ગેનિક ફેમિલી કહીશ. તમે જૈન વાયને તમે બીજા જે ફોરેન રહેવા ગયા હોય એ બધા યોયો હની સિંગ હોય, ખરું ને? ડ્રિંક્સ કરતા હોય, પછી કોલ્ડ વેવમાં ઓર્કેસ્ટ્રામાં જતા હોય. પણ આ જે જનરેશન એવી છે કે જે ચોથી પેઢીએ ભારતીય સંસ્કૃતિના અને ફેમિલીની લેગસીને કેરી ફોરવર્ડ કરે છે. એટલે આ બધું કાકાનું વાવેલું છે. આ બધા જ તમે જે બેઠા છો ને એ સંબંધોનું વાવેતર છે. ને ઠાકોર કાકા છે ને એ બહારથી તમને કેવા લાગે બિપિનભાઈ? આ વાત સાચી છે ને કે બહારથી તમને નારિયેળ લાગે, કોક વાર તમને એની ભાષા છે ને એ વાગી જાય, કોક વાર ઉજરડા કરી જાય. પણ એ કાકા છે ને અંદરથી એકદમ ફૂલ જેવા. કાકાને એક વખત બહુ તરસ લાગે પાણીની. તો મહેશભાઈ મને કહે કે બેન કે આ પપ્પા પાણી બહુ માગે એમ કે બીમાર પડ્યા ને પછી. તો હું એના માટે જેઠી ભરમતવાળો મીનુભાઈ પાવડર લઈને ગઈ. તો કાકાના આંખમાંથી ડળ આંસુ જાય. આટલા બધા લાગણીશીલ વ્યક્તિ. અને મેં છે ને આ ફેમિલીને કાકા જ્યારે બીમાર થયા ને ત્યારે ઈલાબેન, અંજનાબેન અને આ બંને ભાઈઓને સેવા કરતા જોયા છે. ભાઈ એની સેવા કરે છે ને એ મેં જોયેલા છે. અને આ તમને બધાને ખબર હશે કે દક્ષિણ ગુજરાતમાં પોલ્યુશન કેમ ઓછું છે? કારણ કે ઠાકોર કાકાએ ઘરે ઘરે છોડ આપીને ઓક્સિજનનું વાવેતર કર્યું છે. ઓક્સિજનનું. આવા ગાંધીવાદી માણસો છે ને એક જાતની ધરોહર છે. સ્વામીજી આપ પણ અમારી ધરોહર છો. અને આ બધાને જાળવી રાખવીને એ આપણા બધાની ફરજ છે. એટલે ઠાકોર કાકાને મારા જ્યાં પણ એમનો પુનર્જન્મ હશે ત્યાં મારા સત વંદન. અને આજે આપણે પાયાના પથ્થરોને યાદ કરવા, સ્મરણાંજલિ આપવા અને એનું સ્મરણ કરવા ભેગા થયા છીએ તો ખૂબ આનંદની વાત છે. અને અમે ને સ્વામીજીને મીનુભાઈ પરબિયા અમને સહભાગી કરવા બદલ તમામ ઠાકોર કાકાનો ફેમિલી મેમ્બર તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. તમે જોજો
કે રામના દશરથના પુત્ર રામ, રામના પુત્ર લવકુશ, આગળ તમે બોલો યાદ નહીં આવે. પણ ઠાકોર કાકા એક એવું વટવૃક્ષ છે કે એની ચોથી પેઢીના બાળકો પ્રખ્યાત છે અને નિર્વ્યસની છે. એને આધુનિક હવાનો રંગ નથી લાગ્યો સ્વામીજી. હા, એટલે આ પ્રસંગે મને આમંત્રિત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને પટેલ ફેમિલી છે ને આપણા વચ્ચે ચેતના બની ગયું છે. ઠાકોર કાકા ચેતના બનીને જીવે છે, 100 વર્ષના વૃક્ષ થઈને જીવે છે અને શિક્ષણના બીજ રૂપે જીવે છે ભગીની સમાજના. અને મને ઘણીવાર સરદાર પટેલની બુક વાંચતી વખતે મને યાદ આવે કે સરદાર પટેલ ચાલ્યા ગયા અને ઠાકોર કાકા જેવા શિષ્યને મૂકતા ગયા. અને બિપિનભાઈ આપ કહેતા હતા ને કે ઠાકોર કાકાએ સરદાર વલ્લભભાઈ પટેલને પત્ર લખ્યા હતા. હા, સરદાર વલ્લભભાઈ પટેલે અંબાલાલ દાદાને પત્ર વ્યવહાર કરતા હતા ને, એ પણ આમની પાસે કલેક્શન છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ઓર્ગેનિક ફેમિલી, પટેલ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. मुक्त मन वो तू जिसमें वास करता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे. विघ्न हरता है बप्पा विघ्न हरता, लगते रहे माथे पे जिसके भी निखरता, धर्म की कसौटी पे है खरा उतरता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे.
કમોન એવરીબડી, જોરદાર તાળીઓથી આપણે આ સરસ મજાની સેલિબ્રેશન ની શરૂઆત કરીએ. ગણપતિ બાપ્પા. મિત્રો ખૂબ જ સુંદર ઓન 100 years. Yes, if you could share something. હા, તો અંબાલાલ દાદા હું એમને મળી નથી, બટ આઈ હર્ડ લોટ ઓફ સ્ટોરીઝ. એમની બહુ જ બધી વાતો પપ્પાએ કરી છે. એમને 1924માં ડેરી હતી આપણી પાસે, અને ડેરી સાથે સાથે આ એમને લેન્ડ બાય કરી અને એમને નર્સરીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો એ વખતે. અને એમને જાતે નથી કર્યું કે એ વખતે આપણે આઝાદી માટે બી બહુ બધું ચાલતું હતું અને એમાં પણ જોડાયેલા હતા. એટલે લક્ષ્મીબા એમના વાઈફ એમને બહુ જ સાથ હતો. ઓકે, જ્યારે દાદા આઝાદીના લડાઈમાં જતા હતા તો લક્ષ્મીબા આ ધંધાને જોતા હતા, બહુ નજીકથી જોતા હતા અને બહુ જ સારી રીતે એમને બી એમનું બહુ બધું યોગદાન. શી વોઝ અ વેરી સ્ટ્રોંગ વુમન. એમને બી બહુ જ યોગદાન આપી અને નવી નવી જગા બાય કરી અને આ બિઝનેસને વધાર્યો છે અને એવી રીતે ફેમિલી બી ઉપર આવ્યું છે. ઓકે, એન્ડ નાઉ ઇટ્સ 2024, ઇટ્સ ઓલરેડી ડન. આજે 2025 છે. સો એવી રીતે આપણે 100 years કમ્પ્લીટ કર્યા છે. યસ યસ. આ મારા બા દાદા અંબાલાલ દાદા. યસ, અને બહુ જ મેમે ઉલ્લેખ કર્યો એમના પત્ર વ્યવહાર સરદાર વલ્લભભાઈ પટેલ સાથે. That's a big thing. It's a very very big thing because મેં કીધું આઝાદીની લડાઈમાં એ જોડાયા હતા. એ રીતે એમને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે બહુ જ ફાઇન રિલેશનશિપ એમને બનાવ્યા હતા. એમની બહુ ફાઇન દોસ્તી હતી, કેમ કે એમને ખબર હતી કે અંબાલાલ દાદાને એગ્રીકલ્ચરનું બહુ જ જ્ઞાન છે, બહુ જ બધી અલગ અલગ વિષયનું, ફળોનું, એ બધાનું જ્ઞાન છે. એટલે એમને અંબાલાલ દાદાને અંદમાન ને નિકોબાર છે, અંદમાનમાં એગ્રીકલ્ચરનું સ્ટડી કરવા કીધું હતું અને કીધું હતું કે ત્યાં આપણે કેવી રીતે એગ્રીકલ્ચર વધારી શકીએ. તો એમને આખો રિપોર્ટ લખ્યો હતો. ઓકે, પ્લસ એમને બારડોલીમાં બી કેળાની જે ખેતી છે એ બી જમીનને સ્ટડી કરીને ફાઇન્ડ આઉટ કરી હતી કે કેળા જ અહીંયા વધારે સારી રીતે ઉગી શકશે. અને દેટ વોઝ ધ ઇનિશિએશન ઓફ બનાનાની જે ખેતી આપણે બારડોલીમાં થાય છે તેમનાથી સ્ટાર્ટ થઈ હતી. સો ઇટ્સ અ વેરી વેરી પ્રાઉડ મોમેન્ટ. અને સરદાર વલ્લભભાઈ પટેલનું એટલું ફાઇન એમની ફ્રેન્ડશિપ હતી, એટલી ઘેરી ફ્રેન્ડશિપ હતી એમની, કે જ્યારે તમે ફોટામાં જોવો છો, જ્યારે એમનો સરદાર વલ્લભભાઈ પટેલના દેહાંતના દિવસે વેન હી વોઝ ગિવિંગ ધ લેક્ચર, I think he also faced a heart attack and he also passed away. Okay, but their friendship was very very strong. Yeah, and also the contribution of Dadaji. Yes, especially Bhagini Samaj School. Yes, so a school ઉદવાડામાં કરેક્ટ. Yes. તો આ તો આપણે અત્યાર સુધી જો બોલી રહ્યા છે તે ખેતીવાડીનું, રાઈટ, એમના માટે બોલી રહ્યા છે. એમને બુક પણ લખી છે, ફૂલવડીની કેળવડી, બહુ બધી બુક્સ લખી છે. પણ ધીસ વોઝ એગ્રીકલ્ચર. પણ એમનું એગ્રીકલ્ચર સિવાયનું બી, જેમ સ્વામીજીને બધા બોલી ગયા કે આ બધા રિલેશનશિપ બહુ સારી રીતે જાળવી રાખ્યા છે, બિકોઝ બહાર બી બહુ બધું યોગદાન આપ્યું છે. એમને ભગની સમાજ સ્કૂલ એસ્ટાબ્લિશ કરી છે. હી વોઝ વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર ઓફ દેટ સ્કૂલ. જે હમણાં હજુ બી એ સ્કૂલ આપણી ચાલી રહી છે ઉદવાડામાં. એ રોટરી ક્લબના બી મેમ્બર હતા. એમને સરદાર બિલાડવાલા બેંકમાં ડિરેક્ટર પણ હતા. એટલે આવી રીતે બધું એગ્રીકલ્ચર સિવાયનું બી બહુ બધું યોગદાન એમનું થયું છે. So દોસ્તો, એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. What a great contribution to the society. Yes, and as you can see, union. એ વખતે એવું થતું હતું, અરે કેટલા દૂર છે સિટીથી, કંઈ બી લેવા જવું પડે તો છે ત્યાં સુધી જવું પડે છે. મારામારી બી થતી હતી ઘરમાં, તું જા, હું નથી જવાની, એન્ડ ઓલ ઓફ ધેટ. પણ અમે ફ્રેશ ફળ ખાતા છે, સ્ટ્રોબેરીઝ ખાતા છે, બલબેરીઝ ખાતા છે, જાંબુ ખાતા છે, વ્હાઈટ જાંબુ, કાળા જાંબુ, કેરી, ચીકુ. કેરી તદ્દન નથી ભાવતી એ વખતે, સાચું કહું. 3 મહિના, જૂન, જુલાઈ, ઓગસ્ટ, એવું થતું હતું મમ્મી દવાના જેમ આપતી હતી કેરી, અને અમે એક વાડકી આમ ગુટમાં પી જતા હતા, બિકોઝ રસ બિલકુલ એટલે અભાવ થઈ ગયો હતો. હવે ખબર પડે છે બોમ્બેમાં રહીને કેરી મળતી નથી, દરરોજ રસ કાઢવા માટે કોઈ છે નહીં. હવે ખબર પડે છે કે કેરી તે વખતે we were not grateful at that time, but now I am grateful કે અમે ફ્રેશ
ફ્રેશ ફ્રૂટ ખાધા છે. વ્હાઈટ જાંબુ તમે જે ઝાડમાંથી તોડીને જે ખાઓ ને એ જે જ્યુસ આજ સુધી મેં નથી ખાધો બહાર. આજ સુધી નથી ખાધો. અને આ દિલથી કહું છું, એવું નથી કે મારી વાડી છે એટલે કહું છું, પણ હું દિલથી કહું છું વ્હાઈટ જાંબુ મારા ફેવરેટ છે હજી પણ. So I just wanted to share this, but thank you. Yeah. Great stories, Komal. Thank you so much Thank you. for sharing this wonderful anecdotes. So now, दोस्तों, आने celebrate करवा 5th generation, especially kids, all the way from America थी पटेल family ना छोकराओ राहिल અને સિયારા આવી રહ્યા છે સ્ટેજ પર. સો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય and let's enjoy. Come on everybody, we can cheer the lovely kids of Patel family. इतनी सी हंसी, इतनी सी खुशी, इतना सा टुकड़ा चांद का, ख्वाबों में दिलों से चल बनाए आशियाँ. इतनी सी हंसी, इतनी सी खुशी, इतना सा टुकड़ा चांद का, ख्वाबों में दिलों से चल बनाए आशियाँ. दावे दावे पास आए हौले हौले जिंदगी होठों पे उंगली चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बात ले आजा दिल धीरे जमीन थोड़ा सा तेरा थोड़ा मेरा भी होगा अपना ये आशिया. इतनी सी हंसी, इतनी सी खुशी, इतना सा टुकड़ा चांद का, ख्वाबों में दिलों से चल बनाए आशियाँ. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे. रात दिन तेरे लिए सजदे करूं दुआएं मांगू मैं यहाँ अपने लिए रब से तेरी बनाए मांगू. Lovely, lovely. Come on, dosto, let's meet the 5th generation. Hi, beta, what's your name? Shivya. Rahel. Ciara. Shloka. Daniel. Guys, all the way from USA specially to attend દાદાની નર્સરીની 100 વર્ષ જે પૂર્ણ થયા છે એ લોકોને સમજાવવામાં આજે સવારથી અમે બધા લાગ્યા હતા કે દાદાની જે વાડી છે એ ત્યાં શું થાય છે. બટ ઓલ ધ કિડ્સ આર એબ્સોલ્યુટલી એડોરેબલ. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. બિંદી મેમ, ઇફ યુ કેન શેર કિડ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી હાઉ ઇઝ ધીસ
હોલ સેલિબ્રેશન અને બધી તૈયારીઓ બિન રીને ઘણીવાર પૂછતો હોય કે રીને એટલે વ્હાઈટમાં કે મમ્મા તમે અમારા રહેતા હતા શું કરતા હતા ક્યાં અમે જ્યારે બી સમરમાં ગાર્ડનિંગ કરે ને એટલે રીને પૂછે તમને આ કેવી રીતે આવડે છે આ કેવી રીતે તે બી નાખીને તને કેવી રીતે ખબર પડી કે આ ઉગશે એટલે હું એને કહું કે અમે નાના હતા ને ત્યારથી બહુ જ બધા પ્લાન્ટ્સ જોયા છે બહુ જ બધા ફ્રૂટ્સ ખાધા છે બહુ જ બધું પપ્પા અને દાદા ને બધાને પ્લાન્ટ્સની વાતો કરતા સાંભળ્યા છે એટલે એ થોડો વિચારમાં પડી જાય કારણ કે એને ત્યાં એવું બધું જોવા ના મળે પછી અહીંયા આવીને બતાવીએ એટલે એ લોકો થોડા શોક થઈ જાય કે આટલા બધા પ્લાન્ટ્સ છે એટલે કે મારે આ ગિફ્ટ લઈ જવું છે રક્ષાબા માટે મારે આ ગિફ્ટ લેવું છે બેલાબા માટે મેં કીધું બધું લઈ જવાય પણ યુએસ ના લઈ જવાય અહીંયા જે આપવું હોય આપી દે એટલે રેન્યુની એક હંમેશા ક્વેશ્ચન હોય થોડા એના થોડા ક્યુરિયસ ક્વેશ્ચન્સ હોય કે આ કેમ આટલા બધા પ્લાન્સ છે આનું શું કરે છે દાદા એટલે હી ગેટ્સ એક્સાઇટેડ એ બહુ એક્સાઇટેડ થઈ જાય આ બધું જાણવા માટે સો દોસ્તો એકવાર બધા જ બાળકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. પટેલ જે ઠાકોરભાઈના સેકન્ડ ઓલ્ડેસ્ટ સન છે એમની ડોટર હું ન્યૂ જર્સી રહું છું અને હું બાયોટેક ફાર્મામાં છું અત્યારે દેટ ઇઝ માય પ્રોફેશન અને બસ આ પ્રસંગ માટે જ આ વખતે અમે બધા આવ્યા છીએ અને આ વખતે ઘણો ટાઈમ ઉદવાડામાં કાઢ્યો એટલે મને બહુ જ સરસ લાગ્યું દર વખતે આવતા હોઈએ પણ બહુ દોડાદોડી આ વખતે ઘણો ટાઈમ અહીંયા રહી અને આમાં ઇન્વોલ્વ થયા આ ફંક્શનમાં એટલે ઘણું અટેચ્ડ લાગ્યું પાછા બેક અમારી મેમરીઝ પાછી યાદ આવી યસ એબ્સોલ્યુટલી. સો બિંદી મેમ લાસ્ટ કોમલ મેમ સાથે આપણે વાતો કરી ઠાકોરભાઈની અને એ પહેલાં અંબાલાલભાઈની તો ઠાકોરભાઈની બહુ બધી સ્ટોરીઝ અને ખૂબ બધા અચીવમેન્ટ્સ યસ ઇફ યુ કેન શેર સમ ઓફ ધેમ. યસ આ ઠાકોર દાદા અને બાનો પિક્ચર હતો મારી મેમરીઝ તો બહુ બધી છે બા દાદા સાથે કારણ કે નાની હતી ત્યારથી લઈને ઘર જ્યારે મેં કોલેજ ગઈ ત્યાં સુધી બા દાદા જોડેની બહુ બધી મેમરીઝ છે અને દાદા એક નવી મેંગોની જાત શોધી હતી જેનું નામ હતું વનલક્ષ્મી એ નામ આવ્યું હતું એમના માત્ર મધર પરથી લક્ષ્મી બાથી એમને એ કેરીની શોધ કરી હતી એ જાતની શોધ કરી હતી અને એ જ્યારે એ બધું બહુ જ પ્રભાવિત હતા એ બીજા બધા કેરીના એમના જે જે પિયર્સ હોય જે સાથીદારીઓ હોય કેરીના બીજી ખેતીવાડીઓ હોય એના પર બહુ જ પ્રભાવ હતો દાદાનો એમને હંમેશા એવું થતું કે કંઈક ઇનોવેશન લાવે કેરીમાં નવી જાત લાવે કે બહુ બધું નોલેજ પણ એટલું બધું હતું એમ એટલે એ બહુ જ સરસ યોગદાન હતું એક નવી બ્રીડ જેના પર એમને જી હા ન્યૂ બ્રીડ ઓફ મેંગોને જેને ઓલરેડી અમુક સંસ્થાઓએ એને યોગદાન બી એમનું યોગદાન બી એમને જાહેર કર્યું હતું એમને રેકોગ્નાઇઝ કર્યું હતું એમનું યોગદાન એ ક્ષેત્રમાં અને એમને બિકોઝ કે એમને એટલું બધું ઇન્ફ્લુઅન્સ કર્યું છે કેરીની ખેતી પ્રભાવ કેટલો બધો એમના ખેતીવાડીના બધા બીજા સાથીદારો પર એટલે એમને મેંગો મેન તરીકે બી નામ આપ્યું હતું એને આ એક એના લેખનો પિક્ચર્સ છે દોસ્તો એ ટાઈમે અને આઈ વુડ લાઈક ટુ એડ્રેસ ધીસ ચિત્રલેખામાં આપણા ઉદવાડાની આ સરસ મજાની વાત અને જેમ બિંદી મેમે કીધું કે મેંગો મેન એમને નામ આપ્યું હતું એ ટાઈમે અને આનું શીર્ષક તમે જોઈ શકો છો આમને આવડે છે આંબા પર નાણાં ઉગાડવાનો કસબ. સો એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. યસ બિંદી મેમ પ્લીઝ કન્ટિન્યુ. અને અંબાલાલ દાદાની એક ઈચ્છા હતી કે અહીંયા તો પટેલ ફાર્મે નર્સરી હતું અહીંયા ઘણી ખેતી કરતા હતા પણ આપણા વતનમાં એક વાડી ખોલીએ એ અંબાલાલ દાદાની ઈચ્છા હતી એ જીવતા હતા ત્યારે એ પોસિબલ ના થયું અને એ વિશને ઠાકોર દાદાએ પૂરી કરી હતી એટલે નંદનવન નર્સરી એમને 1980માં સ્થાપી
અને 1978માં એમને ખડકીવાડી પણ એમાં બી એમનું યોગદાન હતું. And this is in Anand. ધીસ ઇઝ ઇન આણંદ. ધ નંદનવન નર્સરી એ આણંદ છે, જે અમારું વતન છે. એટલે ત્યાં મારા મોટા કાકા અને સૌથી નાના કાકા એ બે ત્યાં સંભાળે છે. એટલે એમની બી વિશેષ એમને પૂરી કરી. એટલે ખાસું એવું સરસ હિસ્ટ્રી છે. ઘણીવાર દાદા જોડે બેસીને એ બધું વાતો કરે, મજા આવતી હતી એ સાંભળવાની. અને આ એનો ફર્સ્ટ ડેનો પિક્ચર છે જ્યારે નંદનવન નર્સરીની સ્થાપના કરી હતી એ દિવસનો. અને મારી અને એમને જેવી રીતે અંબાલાલ દાદા સામાજિક કાર્યમાં પણ ઘણા જ ઇન્વોલ્વ હતા, એવી જ રીતે ઠાકોર દાદા બી સામાજિક કાર્યમાં બહુ જ ઇન્વોલ્વ હતા. એમને સોસાયટીને આગળ લાવવાની ઘણી બધી એવી કાર્ય કર્યા હતા, જેનાથી સોસાયટી અપલિફ્ટ થાય અને આગળ વધે, એમને સહાય મળે. એટલે એ બધું બહાર નર્સરી બહારનું કોન્ટ્રીબ્યુશન્સ બી ઘણું બધું હતું એમનું. As we can see that, મિત્રો આપણે જોઈ શકીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ સાથે મળીને સાથે એક્સ ચીફ મિનિસ્ટર આપણા માધવસિંહ સોલંકી સાહેબ અને એમની સાથે એમનો પરિચય અને ગિવિંગ બેક ટુ સોસાયટી. યસ, સો ગ્રેટ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય દોસ્તો ઠાકોરભાઈની આ સફર. અને બધાને જણાવતા ખૂબ આનંદ પણ થાય છે દોસ્તો કે જેમ સ્વામીજીએ ગફૂર કાકાની આટલી બધી વાતો કરી, એ પણ આપણી સાથે અહીંયા હતા જ હમણાં. એક અર્જન્ટ કામના લીધે એમને જવું પડ્યું, પણ એમના આશીર્વાદ આપીને ગયા છે. જસ્ટ હી વોઝ હિયર. યસ, સો એકવાર ગફૂર કાકા બહુ રેરલી જોવા મળતા હતા. મને યાદ છે કે મમ્મી અને કાકીએ છે ને ડબલ બેડની 4 ચાદરો ભેગી કરીને મોટો સ્ક્વેર બનાવ્યો હતો ચાદરનો. અને અમે 4 કોર્નર પર છોકરાઓ લઈને ઊભા રહેતા હતા અને પપ્પા અને કાકા ઉપર ચડીને દાંડી આખી હલાવે. બધા જાંબુ એમાં અમે કલેક્ટ કરતા હતા અને પછી એ ખાતા હતા. એટલા બધા જાંબુ હતા કે અમારે ચાદર પર કલેક્ટ કરવા પડતા હતા. અને પપ્પા અને કાકાને અમે કહીએ કે ઝાડ ઉપર ચડીને હલાવો. એ એક બહુ સરસ મેમરી યાદ છે. અને બીજી એક દાદાની ફની મેમરી છે, થોડું હસી લઈએ. એકચ્યુઅલી એક ચોર હતો, જે ચોરે એક પ્લાન્ટ ચોરી કરીને જતો હતો અને કોઈ જોયું કે આ ચોરી કરીને જાય છે સવારમાં 7-8 વાગે. એટલે દાદા પાસે લાવ્યો કે આ ભાઈ ચોરી કરીને જતો હતો પ્લાન્ટ. એટલે દાદાનો એક જ એમને કશું મારપીટ કરવાનું ના ગમે પહેલેથી. એટલે એમને સજામાં એમને બેસાડ્યો ઓટલા પર, અસ્ત્રો મંગાવ્યો અને એના વાળ એકદમ ડિઝાઇનમાં અસ્ત્રથી એને શેવ કરી દીધા. એકદમ ડિઝાઇનમાં કે હવે કપાવા જાય, કપાવી ના શકે, ટાલ કરાવી દે તો આખી ટાલ કરાવવી પડે. એટલે એ એક બહુ ફની ઇન્સિડન્ટ મને યાદ છે કે દાદાની જે ટેકનિક્સ હતી કે આવી રીતે ડીલ કરવાની ચોર સાથે, કે એ એકદમ ડિફરન્ટ હતી. અને આ એક વસ્તુ મને યાદ છે કારણ કે મેં જોયું હતું. આવા ટાઈપના બહુ બધા કિસ્સાઓ થયા હતા, પણ આ એક થોડું ફની કિસ્સો મને યાદ છે. Absolutely well said. So હા, હું બધાને ઓળખું છું ડાન્સ જે અમે આવીએ છીએ. absolutely. So દોસ્તો next joining us on रंगी पर उड़ आवी खुशियों संगे लावी हर घाय हयो हाय हाय रंगी पर उड़ आवी खुशियों संगे लावी हर घाय हयो हाय हाय आशानी किरणों बिखराए उमंग भी छलका है मन हड़बड़ी गुनगुनाए हाय 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 हाय
को ढोना है शहनाई 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 રાસ રચીલો સાજ સજીલો શુભ ઘડી છે આવી આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવે ઓ લાવે. ઓ લાવે. सोचा कहाँ था ये जो हो गया नाता कहाँ था ये लो हो गया चक्की कोई काटो ना है हम तो होश में कदमों को थामो ये है उड़ते जोश में बादल पे पाँव है या छूटा गाँव है अब तो भाई चल पड़ी अपनी ये नाव है बादल पे पाँव है या छूटा गाँव है अब तो भाई चल पड़ी अपनी ये नाव है. सर झुका के कर सलाम है शाम शानदार आसमां से आ गिरी है शाम शानदार चकरे अंधेरा चांद जला दे बल्ब बना के फिक्र न करियो करना भी क्या है बिजली बचा के सरे आम बिला खुशी के जाम शानदार आसमां से आ गिरी ये शाम शानदार Superb, superb. And now I would request daughter-in-law of Bipin Bhai. So sir, I would request you to please share your memories of Patel Farm and Nursery. Yeah. of the generation or the third generation, as you say. So Papa, so મારા યાદોમાંથી જે પણ I can recollect, એમાંથી the improvements that I've seen in the nursery, be it like upgrading the sprinkler systems, like bringing in new innovations, just upgrading. Yeah, so here, this is I think હમણાં 2-3 વર્ષ પહેલાંનો ફોટો છે. So in the background you see like all the well organized plants and everything that was done. એ બધું અમારા like અમે જેમ મોટા થતા હતા, we have seen all those improvements that have been done in the nursery. એનાથી બીજું is like we have seen Mappa and Kaka just visit different parts of the country. So they used to go to like I don't remember the places, but I know they used to go in the places in India as well as outside. So foreign ma pan jata, so they try to learn all those new techniques of agriculture, or try to like get some new varieties of mangoes back in India. So एक वस्तु મને યાદ છે, like I think દાદા અને કાકા ઇઝરાયલ ગયા હતા. They got a variety of mango back and they planted, and we were small,
અમે નાના હતા બધા, સો અમને સ્ટ્રિક્ટ મનાઈ હતી કે એની નજીક નથી જવાનું તમારે, સો યુ હેવ ટુ બી અવે ફ્રોમ દેટ. That I remember. So yeah, this is again like one of the achievements Festivals. of Dada, like just facilitated by the Gujarat Tourism Department. Yeah. That's lovely, that's lovely. And any childhood memories? Oh, I think yeah. I was just hearing કે સ્કૂલમાં કંઈ પણ નર્સરી રિલેટેડ કે એગ્રીકલ્ચર રિલેટેડ ક્વેશ્ચન આવે તો બધા એમ જ કહેતા કે આસ્ક સમિતભાઈ or Bindi or ये तो है, yeah. So and being you all studied in Vallabhashram, yeah? yes, we all 5 kids studied in Vallabhashram, and like everybody knows, because being a local, right? So whether ekbija jane, so they know that we in this. Even like my teachers are like, they also in maybe good plans are here. So they tell me I'll get it for them in the school. Yeah. Basically, be a delivery boy. Yeah. So great memories. Great Yes, memories. yes. Also, I have a lot of good memories of the Wadi as well. Like, Tian Mota, as Shritu mentioned, Shritu and Bindi both mentioned, eating like all the fruits like jamun, setur, ramphor, totapuri curry. Like, અમે ઝાડ પર ચડીને જાતે તોડીને નીચે પાડતા. Yeah, we are like, હું બી પડ્યો છું ઘરના આગાસી પરથી નીચે. So yeah, a lot of good memories. And also I want to just highlight one more thing that Yeah. Dr. Meenakshi auntie just mentioned about Dada, Thakur Dada, that he's like a coconut, right? So અમે બધા છોકરાઓ ડરતા એમનાથી, but at the end of the day he would give us, like all the kids would just go to them, and at the end like he would give us all a polo, a mint chocolate. So that is one of the good memories I have of Dada. Great, great, great. Shwani ma'am, Yeah. if you could add something? Sure, there's a lot to add, but I'll just stick with you. As everyone mentioned, દાદા કોકોનટ જેવા હતા કે બહારથી બહુ જ સખ્ત દેખાય પણ અંદરથી બહુ જ નરમ. When I was welcomed into this family, I was told that દાદા's strict છે ને એવું એકદમ so મને always પહેલેથી બીક હતી દાદાની, because I was new to the family. But the day I met Dada and Ba, હું પગે પડી and they just welcomed me with all their hearts. And till day, I have been the part of this family, and it feels like I've always been the part of this family. Yeah. Yes, so that's the love I get here, and that's the love they share with everyone. I'm very proud to be a part of this family, and I'm very proud કે હું બિપિન પપ્પા અને અંજુ મમ્મીની daughter-in-law છું, because the work they do, they inspire a lot. અમને નહીં, અમારા બધા કિડ્સને અને બધાને here in US, everywhere, they inspire us a lot. So thank you so much for everything. Yay! Thank you so much. And one last thing, and thank you all for coming and making this event a good. जिनके लिए सारी उम्र खड़े रहे, जिनके खातिर हर मौसम के सामने अड़े रहे, अपने सीने पर उन्हीं की कुल्हाड़ी के वार से लहलुहान हो, कहना नहीं सहना ही मेरी किस्मत है, क्योंकि मैं बेजान नहीं बस बेजुबान हूँ. मुझे छोड़ दो मेरे हाल पे, मुझे छोड़ दो मेरे हाल पे, जिंदा हो यार काफी है, जिंदा हो यार काफी है. ओ काफी है. इंसान की हर सांस पर हमारा कर्ज है, हमें बचाना ही इंसानियत का पहला फर्ज है. माँ बाप की तरह हम पेड़ भी कहाँ शिकायत करते हैं, आखिरी वक्त तक हम बस इंसानों की हिफाजत करते हैं. हवाओं से जो मांगा हिस्सा मेरा,
तो बदले में हवा ने सांस दी, अकेलेपन से छिड़ी जब गुफ्तगू, मेरे दिल ने आवाज दी, मेरे हाथों हुआ जो किस्सा शुरू, तो करना है मुझे, कब्र पर मेरे सर उठा के खड़ी हो जिंदगी, ऐसे मरना है मुझे। पर इंसानों से हमें क्या मिला? वक्त रहते अगर हम ना संभले, पेड़ काटने की आदत को ना बदले, तो शायद पूरी इंसानियत को पछताना पड़े। वो दिन दूर नहीं जब आने वाली पीढ़ी को पेड़ देखने शायद म्यूजियम जाना पड़े। ફ્રોમ સ્પેશિયલ પીપલ. સો એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે એ મેસેજીસ જોઈએ. અમુક લોકોએ સ્પેશિયલ વિડીયો મેસેજીસ મોકલ્યા છે અને આફ્ટર ધેટ વી હેવ ફેલિસિટેશન ઓફ ધ એમ્પ્લોઈઝ. એને એમ્પ્લોઈઝ નહીં કહીશું બટ ફેમિલી મેમ્બર્સ ઓફ પટેલ ફાર્મ એન્ડ નર્સરી. વર્ષની ઉજવણી કરીએ છીએ ત્યારે એમને યાદ ન કરીએ એવું ન બને ને આ ખૂબ જ સારું એક જેસ્ચર પટેલ પરિવાર તરફથી. તો એની ડિટેલ્સ શેર કરવા માટે હું બિપિનભાઈ આપને વિનંતી કરીશ. મારા ફાધર એટલે કે ઠાકોરભાઈ જ્યારે હતા ત્યારે અમે ઘણા વખતથી છેલ્લા એ હતા ને 5 વર્ષ પહેલાંથી અમે વિચારતા હતા કે ભાઈ ચાલો આપણે 100 વર્ષ નજીકમાં છીએ અને 100 વર્ષની મંજિલ એ પહોંચી જઈએ તો તે વખતે આપણે કંઈક ઉજવણી કરીશું. કઈ રીતે શું કરવું એવું કંઈક મગજમાં નહીં હતું પણ આપણે એમ કે ચાલો આપણે ઉજવીશું એમ. હવે અનફોર્ચ્યુનેટલી પપ્પા 2019માં અવસાન પામ્યા. પછી થોડા વર્ષ થયા, એકદમ 1-2 વર્ષ બાકી રહ્યા ને અમે પાછો વિચાર ભાઈ ઘરમાં વાત કરી કે ના ઉજવવું તો છે. એકચ્યુઅલી ગયા વર્ષે ઉજવવાની ગણતરી હતી પણ સંભાવ અમારા દીકરાઓ બધા બહારથી આવી શકે એમ નહીં હતા એટલે અમે 1 વર્ષ ડિલે કરીને 100 વર્ષ પૂરા થયા અને 101 વર્ષ હું બેઠું એમ સમજો તો આ વખતે અમે ઉજવી રહ્યા છીએ. એક શું છે કે આ તો એક બહાનું પણ કહી શકાય કે જૂના મિત્રોને, દાદા વખતના મિત્રોને એ બધાને અમે યાદ કરીએ અને અહીંયા બધા ભેગા થઈએ, એમના આશીર્વાદ મેળવીએ. આ બધી ગણતરીથી અમે આ એક આયોજન કર્યું છે અને આપ સૌ એમાં સહભાગી થયા છો એનો અમને ઘણો જ બધો આનંદ છે. હવે અમે જે અમારું પટેલ નર્સરી એટલે કોઈ પણ ધંધો હોય તો એનું મેઇન જે મુખ્ય કેન્દ્ર છે તે આપણો સ્ટાફ છે. તો અમારા સ્ટાફ મેમ્બર્સને હું ફેલિસિટેટ કરવા માગું છું. તો રમેશભાઈ, આપણા સમગ્ર બેવાડીના સ્ટાફ બધા જ ઉપર આવે, સ્ટેજ પર આવે.
સુખીબેન હંસાબેન લતાબેન ભીખીબેન તો અમારા છે ને એક ભીખીબેન કરીને અમારા એમ્પ્લોયી છે. હવે એકચ્યુઅલી એમની ઉંમર તો એમને પણ ખબર નથી, પણ લગભગ 90 વર્ષથી ઉપરના હશે, પણ હમણાં 3-4 મહિનાથી જ એ નથી આવતા. બાકી એ યંગ હશે ત્યારથી અમારે ત્યાં એ એમ્પ્લોયી છે, એટલે બહુ જ જૂના એમ્પ્લોયી છે. તો એ નથી આવ્યા આજે. માથાબેન, રમેશભાઈ. મિત્રો જોરદાર તાળીઓ થવી જોઈએ. છેલ્લા 30-40-50 વર્ષોથી આ બધા જ સુનિલભાઈ, મિત્રો સુનિલભાઈ પણ પટેલ ફાર્મ સાથે જોડાયેલા છે. અરવિંદભાઈ, મંજુબેન, મીનાબેન, બધી રંજનબેન, બંકુબેન, બંકુબેન, ઉત્તમભાઈ, કાંતિભાઈ, મનભાઈ, અમારી સાથે રહ્યા છે. એ લોકો પણ અમને એટલો જ સાથ આપે છે અને અમે પણ એમને પૂરેપૂરો સાથ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો જોરદાર તાળીઓ થવી જોઈએ. અમે જે આજે સ્ટેજ પર છીએ એમાં આમનો પણ બહુ મોટો સિંહ ફાળો છે. એબ્સોલ્યુટલી વિપિનભાઈ, એબ્સોલ્યુટલી વેલ સેડ. અને આ બધા લોકોના લીધે જ આજે પટેલ ફાર્મ એન્ડ નર્સરી 100 વર્ષ આજે પૂર્ણ કર્યા છે ને આપણે 101મા વર્ષે પ્રવેશ્યા છીએ. સો બધા જ મિત્રોને આમના પરિવાર માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમે આ ઉપરાંત પણ એક સ્મૃતિ ભેટ આપવાના છીએ, પણ હવે સીધી નર્સરી પર આપીશું. એટલે ચાલો, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.
जिंदगी मिलके बिताएंगे, वाले दिल गाते सुनाएंगे, हमको साथ रंग है ये जहां रंगी बनाएंगे। Years of celebration. Come on, everybody, let's do the honors. All the brothers, બધા સાથે મળીને let's have some music, please, for this amazing, amazing celebration. 100 years of journey. So दोस्तों, a beautiful, beautiful journey of 100 years, and what a lovely celebration. To the entire family, a big, big, big congratulations. જર્નીમાં 20 યર્સ તો મારું ચાઇલ્ડહુડમાં જ જતું રહ્યું હતું. નર્સરીમાં જતા મને યાદ છે કે અમે માટીના ઢગલા પર રમતા હતા, પછી પાણી પીવાનું, અને સાયકલ, સ્કૂટર, ગાડી બધું જ નર્સરીના રસ્તા પર કર્યું હતું. એનું એક્સાઇટમેન્ટ હજુ બી મને યાદ છે કે આવડી જાય પછી ખેતી બહાર કાઢવાનું, અને પછી એકદમ કોન્ફિડન્સ ફીલ થાય. અને કેટલું વેરાયટી ઓફ ફ્રૂટ્સ ખાવા મળતા હતા. સેતુર યાદ છે, હજુ બી મેં સેતુર નથી ખાધું નર્સરીની બહાર. જાંબુ, અમરખ, કેટલા બધા વેરાયટીના ફ્રૂટ્સ. પપ્પા બી બિઝનેસ ટૂરમાં બહાર જાય તો મસ્ત થાઈલેન્ડથી ને બાજુ ફ્રૂટ્સ લઈને આવતા બહારના, ડ્રેગન ફ્રૂટ્સ, અને કેટલી મજા આવે. અને હજુ બી એમનો લગાવ ઓછો નથી થયો કોઈ બી પ્લાન્ટ્સ પ્રત્યે. અહીંયા બી કશે બહાર જઈએ, ફરવા જઈએ તો ઓલવેઝ એમનો ઇન્ટરેસ્ટ પ્લાન્ટ, સીડ્સ, સેપલિંગ્સ એમાં જ હોય. અને ગમે ત્યારે કંઈ બી ગમી આવે તો આમ મેજિકના જેમ એમની પાસેથી કલેક્શન બેગ બહાર નીકળી આવે. તો આપણા બધાનું કલેક્ટિવ અચીવમેન્ટ છે. સો કોંગ્રેચ્યુલેશન્સ. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી છે, દર વખતે મોન્સૂન સિઝનમાં લેબલ બાંધવાનું કામ. બધા આખા ઘરમાં બધા ખૂણે ખૂણે અલગ અલગ બધાને ટાર્ગેટ આપ્યો હોય, લેબલ બાંધવાનું. એક સૌથી વધારે યાદ આવે મને. અને બધા એન્જોય કરજો, બધાના કોન્ટ્રીબ્યુશન સાથે આ ફીટ અચીવ થયું છે. સો થેન્ક યુ સો મચ એન્ડ એન્જોય. અને જે 100 વર્ષ શતાબ્દી વર્ષ પૂર્ણ કરી છે એમાં અમારા વડીલો તથા સમાજના અગ્રણીઓના આશીર્વાદ અમને સતત મળતા રહ્યા છે. ઘણા બધા લોકોનો સતત સાથ સહકાર મળતા રહ્યા છે, અને સૌના અમે ઋણી છીએ. આજે આપ સૌ જે આમંત્રિત મહેમાનો છે એ બધાનો પણ અમને સાથ સહકાર અને આશીર્વાદ પણ મળતા જ રહ્યા છે સતત. ગુજરાત તેમજ આસપાસના રાજ્યોના પ્રગતિશીલ ખેડૂતો, બાગ બગીચા બનાવનાર શોખીનો, વિવિધ ઇન્ડસ્ટ્રીઝ, લેન્ડસ્કેપ આર્કિટેક્ટ્સ તથા ગાર્ડન કોન્ટ્રાક્ટરો, આ સૌનો સતત સાથ સહકાર મળ્યો છે. અમારા ફાર્મનો સ્ટાફ કે જેમણે વફાદારીપૂર્વક અમારું કામ સંભાળ્યું અને સતત અમારી નર્સરી ધમધમતી રાખી, એમનો પણ ખાસ હું આભાર માનું છું. વિશેષમાં
આ 100 એક ખાસ વાત એ છે કે આ 100 વર્ષ દરમિયાન અમારી ત્રણેય પેઢી એટલે કે મારા દાદા અંબાલાલભાઈ, પિતાજી ઠાકોરભાઈ અને અમે, અમારી ત્રણેય પેઢીને જે સેવા આપનાર જે અમારા વડીલ એટલે મારા પિતા તુલ્ય શ્રી બાબુભાઈ બ્રહ્મભટ્ટ અને તેમનું સમગ્ર કુટુંબ એ અમને એટલો બધો સાથ આપ્યો છે કે અમે ગમ્મતમાં કહેતા કે પપ્પાને 4 ભાઈઓ નહીં પણ એમની સાથે 5 ભાઈઓ છે એમ, એટલે બાબુ કાકાને પણ અમે અમારા વડીલ ગણતા હતા. તો એ સમગ્ર ફેમિલી પર પણ અમે દિલથી આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં આયોજનમાં સાથ સહકાર આપનાર વડીલ અમારા લાયન રામસિંહભાઈ દેસાઈ જે પણ મારા પિતા તુલ્ય જ છે, મારા નિકટના મિત્ર કીર્તિભાઈ. એકચ્યુઅલી આજે જે સમગ્ર જવાબદારી છે આ રસોડાની કે ગણો કે આખું આયોજનની એ રામસિંહ દેસાઈ સર અને કીર્તિભાઈ એમાં એકદમ અગ્રેસર છે અને મને જરા પણ ટેન્શન આપ્યું નથી પાછળ શું ચાલે છે, કંઈ પણ ખૂટતું છે. આજે ખુરશીઓ બહુ ખૂટતી હતી તો કીર્તિભાઈએ એમણે જ બધી રીતે આયોજન કર્યું, મને ખબર પણ નહીં પડવા દીધી કે ક્યારે બધી ખુરશીઓ આવી ગઈને શું થયું. એટલે કીર્તિભાઈ અને પૂનમબેન એ કુટુંબનો અને એ તો કીર્તિભાઈ તો મારો સગો ભાઈ જેવો જ છે, એનો પણ હું સતત આભાર માનું છું. એન્કર અમારા આજે આ શિવાંગભાઈ અને કોરિયોગ્રાફર પ્રતિકભાઈ, ડેકોરેટર રોકીભાઈ, ડિઝાઇનર અમારા રાજવીબેન આખું કોમ્પ્યુટરનું બધું કંઈ પણ કામ હોય, આ ફોટોગ્રાફ્સનું સેટિંગ હોય બધું એમણે રાજવીબેને કર્યું છે. ઉપરાંત અમારા મ્યુઝિકલ ગ્રુપના રાજભાઈ, શાંતિવન રિસોર્ટનું મેનેજમેન્ટ તથા સ્ટાફ, આ સૌનો અમે એકદમ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ સિવાય કોઈ પણ નામી અનામી ઘણા વ્યક્તિઓ અમને ઘણો જ સાથ આપ્યો છે, દરેકનું નામ હું લઈ શકતો નથી, તો હું સૌનો હૃદયપૂર્વક અમે પટેલ ફાર્મ એન્ડ નર્સરી વતી આભાર માનીએ. થેન્ક યુ વેરી મચ. નર્સરીનું 100 યર્સના સેલિબ્રેશન આપણે રેરલી જોતા હોઈએ છીએ. આ એક એવો પ્રસંગ છે જે બહુ જ ઓછો ઉજવાતો હોય છે અને સમગ્ર પરિવારને ખૂબ 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 અભિનંદન. આઈ એમ શ્યોર કે બધા જ એ લોકો આવ્યા છે બધાની પાસે એક સ્ટોરી છે ટુ કનેક્ટ વિથ પટેલ નર્સરી. તો આઈ એમ શ્યોર આપ સૌ અહીંયા આવ્યા છો ફોર ધીસ લવલી ફેમિલી એન્ડ થેન્ક યુ સો મચ ટુ ધ એન્ટાયર ફેમિલી ફોર જોઇનિંગ અપ ઓન સ્ટેજ. ધ ડિનર હેઝ ઓલરેડી બીન સ્ટાર્ટેડ. વી હેવ અ લવલી બેન્ડ, so I would request the band to please take over and enjoy some soothing music as well. 100 વર્ષ પતાવ્યા છે, આ સરસ મજાનું સેલિબ્રેશન આપણે કરી રહ્યા છે. એવા જ enjoying the lovely functions to all the daughters, all the daughter-in-laws. सुहानी चांदनी रातें हमें सोने नहीं देती, सुहानी चांदनी रातें हमें सोने नहीं देती, तुम्हारे हमें सोने सुहानी चांदनी रातें हमें सोने नहीं देती. तुम्हारी रेशमी जुल्फों में दिल के फूल खिलते थे, तुम्हारी रेशमी जुल्फों में दिल के फूल खिलते थे.
उतर है आगे भी जाने तो पीछे भी जाने तो जो भी है बस यही उतर आगे भी जाने तो अनजाने सांपों राहों में तेरा है अनदेखी बाहों में हम सबको घेरा है ये पल जाना है बाकी अंधेरा है ये पल गंवाना ना ये पल भी तेरा है जीने वाले सोच ले यही वक्त है कर ले पूरी आरज़ू आगे भी जाने न तू पीछे भी जाने तू जो भी है बस यही उतर इस पल के जलवों ने महफिल सवारी है इस पल की गर्मी ने धड़कन उमारी है इस पल के होने से दुनिया हमारी है ये पल जो देखो तो सदियों बेकारी है जीने वाले सोच ले यही वक्त है कर पूरी आरज़ू आगे भी जाने तो पीछे भी जाने तो जो भी है बस यही उतर है आगे भी जाने तो जरा जरा नींद भी अजनबी सी हो गई जरा जरा चैन से दुश्मनी सी हो गई तुम मिले खो गया है खुद का ही पता क्या करूं क्या नहीं कुछ बस में ना रहा समझूं कैसे कोई समझाए दिल क्या करे जब किसी से किसी को प्यार हो जाए जाने कहाँ कब किसी को किसी से प्यार हो जाए
कुछ मेरे बस में, तुम मिले खो गया है खुद का ही पता, क्या करूं क्या नहीं कुछ बस में ना रहा, समझूं कैसे कोई समझाए, दिल क्या करे जब किसी से किसी को प्यार हो जाए, जाने कहाँ कब किसी को किसी से प्यार हो जाए। जैसे पर्वत पे घटा झुकती है, जैसे सागर से लहर उठती है, ऐसे किसी चेहरे पे निगाह रुकती है, रोक नहीं सकती नजरों को दुनिया भर की कसमें, तुम मिले खो गया है खुद का ही पता, क्या करूं क्या नहीं।